હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો IRFC રેલવેની ફાઇનાન્સ કંપની ગજબ દોડી છે મિત્રો. 2 વર્ષ પહેલાંનો IPO આવ્યો, 32 રૂપિયામાં ગવર્મેન્ટ શેર છે. ગવર્મેન્ટે એ શેરનો IPO લાવેલો, જે લોકોને લાગ્યો એને ખૂબ વળતર મળ્યું છે. અને કંપની હમણાં 70 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહી હતી અને આપણે એના વિશે વિડીયો બનાવ્યો. બહુ મસ્ત કંપની છે, પરંતુ હવે શું કરવું કંપનીમાં એનો સવાલ છે. કે કંપની કાલે 94.10 નીચામાં અને 1,180 પૈસા ઉપર ટ્રેડ થઈ હતી. એટલે કે 2 ઓકડામાં જેનો ભાવ હતો એ 3 ઓકડામાં ભાવ થઈ ગયો. આ એક મનોવિજ્ઞાનિક કારણ છે. અને છેલ્લે 94 રૂપિયા અને 70 પૈસા ઉપર આ કંપનીનો શેર બંધ થયો છે. એનું માર્કેટ કેપ 1,23,578 કરોડ થયું છે. કંપની જે મિડ કેપ હતી એ હવે લાર્જ કેપના સ્ટેજમાં કંપની આવી જશે. અને એમાં વિદેશી કંપનીઓ, વિદેશી બ્રોકરેજો, આપણા ફંડો જે લાર્જ કેપમાં રોકાણ કરે છે એ બધાઓમાં રોકાણ કરવાના છે. અને લાર્જ કેપમાં કંપનીનો સમાવેશ થઈ ગયો છે. હવે મિત્રો 14 તારીખે 54 કરોડ શેરનું વોલ્યુમ થયું અને એમાં 20% શેરની ડિલિવરી લેવામાં આવી. 15 તારીખે 35 કરોડ શેરનું વોલ્યુમ થયું અને 22% ડિલિવરી લોકોએ લીધી. લોકો ખૂબ આ શેરને ખરીદે છે, પરંતુ આપણે હવે શું ઓમાં કઈ સ્ટ્રેટેજી અપનાવી જેથી આપણે પ્રોફિટ થાય. મિત્રો, જેને લાંબા સમયનો આ શેર લઈને પડ્યો રાખવો છે એ લોકોને આ કંપની 80 વચ્ચે ને 90 વચ્ચે શેર આવે એટલે લેવાનું. મિત્રો, આમાં ઓપરેટરો પણ દાખલ થઈ ગયેલા છે. ઉપરથી વેચવાલી કરશે, નીચે 100% આવશે અને નીચેથી પાછો ઝડપી ઉપર જશે. જો આપણે ઉપરમાં ફસાઈ જાય અને આપણે વેચીને નફો કરવો હશે તો આપણે ખૂબ સાચવેત રહેવું પડશે. બાકી લાંબા ગાળાનું રોકાણ હશે અને 2-5 રૂપિયા ઉપર આગા પાછો આવ્યો હશે તો આપણે ચિંતા કરવાની નથી. પરંતુ આમાં આપણે એક જ ખબર રાખવાની છે કે આ કંપની આપણે 70માં લેવાની છે, 75માં લેવાની છે, 80માં લેવાની છે. આ ગાળામાં ઓના શેર થોડા આપણે એકઠા કરવાના છે અને લાંબા ગાળાનું રોકાણ કરો તો આપણને સરસ ફાયદો આ કંપનીમાં થઈ જાય. મિત્રો, કંપની કેવી વધી છે? એક વીક એટલે એક અઠવાડિયામાં 23%, એક મહિનામાં 28%, 3 મહિનામાં 20%, 6 મહિનામાં 168%, એક વર્ષમાં 188% અને 2 વર્ષમાં 316%. કંપની ગજબ ગ્રોથ કર્યો છે અને ભારત સરકારની કંપની છે. 85% શેર ભારત સરકાર પાસે છે, FIC છે થોડા, અને બાકીનું 8-9% પબ્લિક પાસે ઓના શેર છે. તમારે થોડી ક્વોન્ટિટીમાં કંપનીના શેર ભેગો. હવે ઇરડાની વાત કરીએ. ઇરડા એ પાવર સેક્ટરની હમણાં જ IPO આવ્યો, 32 રૂપિયાના ભાવને શેરો આપ્યા. એ પણ સરકારી કંપની છે. પાવર કંપનીઓ જે છે એમને એ ફાઇનાન્સનું કામ પૂરું કરે છે. કંપની કાલે લોઅર સ્ટેજ ઉપરથી નીચે આવવાનું ચાલુ થયું છે અને કાલે 10%ની લોઅર સર્કિટ લાગી હતી. લોઅર સર્કિટ 1-2 દાડા લાગે અને શેર તમને 80-85માં જો મળી જાય તો તમારે લેવો જોઈએ. મિત્રો, 80-85માં થોડા લેવા જોઈએ, એના પછી નીચો જાય તો એ લેવા જોઈએ. 70 સુધી તમારે આ શેર ભેગા કરવા પડે. તમારી આ રીતે તમે અપનાવો અને વળી પાછી સર્કિટ તો લાગવાની છે, અપ સર્કિટ લાગવાની છે, બરાબર. અને લોઅર સર્કિટ કેટલા દિવસ લાગે છે એના ઉપર તમારે સતત નજર રાખવી પડે. આ બંને કંપનીઓ સારામાં સારી કંપનીઓ, બેસ્ટ કંપનીઓ છે. ઓના સિવાયની બીજી કંપનીઓ સારી છે. કાલે IT સેક્ટર ખૂબ ચાલ્યું, ગજબનું ચાલ્યું. TCS અને રિલાયન્સ
બિલકુલ ચાલતા નહોતા, હાથીની જેમ મસ્ત પડ્યા હતા. એ બંને શેરો થોડા ચાલે. ટીસીજેનું બાયબેક ચાલેલું છે, કોઈના પાસે શેર હોય તો તમે બાયબેકમાં શેર આપી શકો છો. જીએનએફસીનું પણ બાયબેક ચાલે છે, તમારા પાસે હોય તો તમે બાયબેકમાં આપો છો. એના રિસ્યા પણ મને તમારા શેર દેશે અને બાકીના શેર તમારા ડિબેટમાં પાછા આવશે. આ રીતે શેરબજારમાં તમે સતત નજર રાખો. આ તો એવું છે ને, શેરબજારમાં જે લોકોની નજરમાં પડ્યો અને લોકોએ જોયું કે ભાઈ આ તો સોના જેવો શેર છે, દોડવા મળશે. શેર કઈ રીતે દોડે છે તો મને વાત કરો. શેર લેવાવાળા વધી જોઈએ અને વેચવાવાળા પકડ કરે એટલે શેર ભાગવાના. અને લેવાવાળા જો વેચવાવાળા હાવી થઈ જાય, લેવાવાળા ઓછા હોય. હવે એની કંપની છે, એનો શેર છે, મહિના પહેલાં તમને 66 રૂપિયામાં મળતો હતો. અઠવાડિયામાં તો કંપની કશું કોઈ કામની ગરીબ કદાચ ઓર્ડર મળ્યો હોય કે એવું કોઈ હોય તો જુદી વાત છે. બાકી 105 ઉપર 110 ઉપર નીકળી જાય એ આ માગણી પુરવઠાની વાત છે. સાચી જગ્યાએ સ્થિર શેર થશે, 10-15 દિવસમાં એની સપાટી ઉપર શેર આવવા મળશે, ઉપર જશે, નીચે જશે અને એના લેવલ ઉપર આવી જાય શેર, પછી એન્ટર થવામાં મજા છે. આપણા પાસે જો આપણને પૂરો ખ્યાલ પડતો હોય તો આપણે ગમે અહીંયા કૂદકો મારી શકીએ, પરંતુ આપણને ખ્યાલ ના પડતો હોય તો શેરને સ્થિર થવા દેવો જોઈએ અને પછી જ એમાં એન્ટર થવું જોઈએ. તો આ બે શેરોમાં આ રીતે તમે સ્ટ્રેટેજી અપનાવો. ડિફેન્સ સેક્ટરના શેરો ચાલે છે, હમણાં થોડાક ધીમા ચાલે છે, પરંતુ વળી પાછા કોઈ નવા ન્યૂઝ આવશે એટલે ફરી પાછા 10-15% વધી જશે. વળી સ્થિર થશે, વળી કોઈ ન્યૂઝ આવશે તો વળી પાછા થોડાક વધશે. આવી કંપનીમાં આપણે લઈને મૂકી રાખવાના છે તો ડોબે ગાળે આપણે જીતા. અને ઘણાને એમ થાય કે ભાઈ મારું આ બે શેર તો ચાલી રહ્યા છે, આપણી કંપની આપણા જે પોર્ટફોલિયોમાં જે શેર પડ્યા છે એ તો શેર ચાલતો જ નથી, પરંતુ એનો જો સારા શેરો હશે તો એનો સમય આવશે, એ પણ ચાલશે. તમારે એમાં કોઈ ગભરાવાનું નહીં. મારા પાસે પણ પોઝિશન આવી છે કે બજાર ખૂબ ચાલ્યું, ગજબ ચાલ્યું. 19,000થી અત્યારે 21,000 ઉપર 21,500 આસપાસ ચાલી રહ્યું છે નિફ્ટી. મારા 2-3 શેર આ નિફ્ટીમાં વધારામાં ચાલ્યા નથી. 4 શેર ચાલ્યા, ઝડપી ચાલ્યા, બાકી 3-4 કંપનીઓ ઓછી ચાલી છે. બાકીની કંપનીઓ એ અવસ્થામાં પડી છે, પરંતુ એનો સમય આવશે. કંપનીઓ સારી છે, બધી બેસ્ટ કંપનીઓ છે, પણ અંતરે ખરીદવાવાળાનો ઝોક બધો ડિફેન્સ, પાવર, નવા આઈપીઓ આ રીતે ચાલી રહ્યું છે. તમે આઈપીઓ ભરજો મિત્રો. આઈપીઓ પાછા બે બીજા આવે છે. મોટી સંસ્થનો 18 તારીખે ખુલે છે, સૂરજ એસ્ટેટનું ખુલે છે. એના વિશે આપણે આઈપીઓ બનાવવાના છે. કેવો શેર છે આપણે જોઈશું આજે, અને ખાલી રવિવારનો વિડીયો નાખી દે. જેવી કંપની છે, કેટલું માર્કેટ કેપ છે, શું બિઝનેસ કરે છે, ભવિષ્યમાં એનું શું છે, આ બધી માહિતી કાઢી આપણે આ બે આઈપીઓ, મોટી સંસ અને સૂરજ એસ્ટેટ એટલે કે બાંધકામ કંપની કરે લેવલની કંપની છે, આ આઈપીઓ બે. થેન્ક યુ. આભાર.